टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ જ્યાં સિદ્ધપુરમાંથી ઝડપાયેલા 5 આતંકીઓ પાસેથી મળ્યું છે જેહાદી સાહિત્ય. ન્યૂઝ કેપિટલ પાસે આતંકીઓ પાસેથી મળેલા આ સાહિત્યની એક્સક્લુઝિવ માહિતી છે. આતંકીઓ પાસેથી મસૂદ અઝહરના જેહાદી પુસ્તકો મળી આવ્યા છે અને મસૂદ અઝહરના પુસ્તકમાં જેહાદી ષડયંત્રનો ભંડાર છે, જ્યાં 5 આતંકીઓ મસૂદ અઝહરના નાપાક પગલે આગળ વધી રહ્યા હતા. ગુજરાતની અંદર મોટા ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ આ તમામ આતંકીઓ ઝડપાઈ ગયા છે. આતંકીઓ પાસેથી મસૂદ અઝહરે લખેલા પત્રની કોપી પણ મળી છે. ઉર્દુ ભાષાઓની અંદર લખાયેલા આ પત્રોમાં જેહાદી મનસૂબાઓનો પણ સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. મસૂદ અઝહરના પુસ્તકોમાંથી જ વિસ્ફોટક બનાવતા આ આતંકીઓ શીખતા હતા. કેમિકલ બ્લાસ્ટની થિયરી પણ મસૂદ અઝહરના પુસ્તકોમાં લખાયેલી હોવાની પણ વાત સામે આવી રહી છે. જૈશ એ મોહમ્મદના આતંકીઓ પાસેથી જેમનો જે ઝંડો છે તે પણ મળી આવ્યો છે અને સાથે જ આતંકી કૃત્ય માટે વાપરવાના ફંડના 1,30,000 પણ મળી આવ્યા છે. આ આતંકીઓ પાસેથી મળેલા જેહાદી સાહિત્યના આ તમામ પુરાવા છે તે એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો. આ તમામ પુરાવા ન્યૂઝ કેપિટલ પાસે પણ આવી ચૂક્યા છે. આ 5 આતંકીઓ કે જેમની પાસે સમગ્ર આ જેહાદી સાહિત્ય પણ હતું તે પણ મળી આવ્યું છે. ઉર્દુ ભાષાની અંદર આ લખાયેલું સાહિત્ય જેની અંદર તમામ વસ્તુઓનો ઉલ્લેખ છે, કેવી રીતે બોમ્બ બનાવવો, કેમિકલ બોમ્બને લઈ આ તમામ જે સામગ્રી કેવી રીતે વાપરવાની એ તમામ વસ્તુઓનો ઉલ્લેખ છે ત્યાં બુકમાં મળી આવે છે. આ જે જેમનો ઝંડો છે અને તે જ પણ આ ઝંડો મળી આવ્યો હતો. મોબાઈલ ફોન સહિત રોકડ પણ કેશ જે આ જેહાદી પ્રવૃત્તિઓ પાછળ રૂપિયા વાપરવાના હતા તે તમામ મળી આવ્યા છે અને 5 આતંકીઓ સાથે અનેક એવા ખુલાસા પણ થઈ શકે છે અને સાથે જ આ તમામ કનેક્શન છે તે આગળ નીકળવાના છે. સૌથી પહેલા મસૂદ અઝહરને જોયેલા. મસૂદ અઝહર જે વારંવાર એ નાપાક હરકતો છે તે ભારતમાં કરતો આવ્યો છે. જેહાદી પ્રવૃત્તિઓ થકી આતંકીઓને ભારતમાં ઘુસાડવાના હોય કે સ્લીપર સેલ એક્ટિવ કરવાના તમામ પ્રવૃત્તિઓ પાછળ આ આતંકીનો આ સૌથી મોટો આકા મસૂદ અઝહર તે જવાબદાર અને આ જ તેનો ચહેરો છે કે જે નાપાક હરકત વારંવાર ભારતમાં કરી છે અને ભારતમાં તમામ એ દેશ વિરોધી તત્વોને, જેહાદી વ્યક્તિઓને, આતંકીઓને ઊભા કરવામાં આવ્યા હતા. તેની પાછળ આ મસૂદ અઝહરનો હાથ છે અને એના જ આ મસૂદ અઝહરના જે જેહાદી પુસ્તકો છે જે ઉર્દુ ભાષામાં લખાયેલા છે અને ઉર્દુ ભાષાની અંદર એ તમામ વસ્તુઓ લખવામાં આવી છે કે કેવી રીતે એ નાપાક હરકતોને અંજામ આપવાનો હોય છે, કેવી રીતે બોમ્બ બનાવવાનું હોય છે, કઈ કઈ સામગ્રીઓ તેમાં વપરાય, કેવી રીતે કેમિકલ બોમ્બ બનાવવાનો, આ તમામ વસ્તુઓ છે આ જેહાદી સાહિત્ય, આ જેહાદી પુસ્તક છે તેમાં અઝહરે લખેલી છે. અઝહર દ્વારા લખવામાં આવેલી આ જેહાદી સાહિત્ય કે જેનો ઉપયોગ આ આતંકીઓ કરી રહ્યા હતા. આ આતંકી મસૂદના જે ચેલાઓ છે એ ચેલાઓ કરી રહ્યા હતા. જુદા જુદા દ્રશ્યો આપને બતાવીશું. જુદા જુદા દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે જે આતંકી જે મસૂદના ચેલાઓ પહેલા જોઈ લો આપ. આ તમામ 5 આતંકી જેમને એટીએસે પકડી પાડ્યા છે. ગુજરાત એટીએસ ખૂબ જ સફળતાપૂર્વક આ લોકોને ટ્રેપ કર્યા છે કારણ કે આ કોઈ આતંકી જે જેહાદી પ્રવૃત્તિ છે, આતંકી પ્રવૃત્તિ તેને પણ અંજામ આપે તેની પહેલા જ એટીએસ દ્વારા આ લોકોને દબોચી લેવામાં આવ્યા. જુદી જુદી તસવીરો પણ આપને બતાવી રહ્યા છે. મસૂદ અઝહર આતંકીઓનો આકા એક તરફ છે અને એના જ જે ચેલાઓ છે આતંકી મસૂદના જે ગુજરાતમાંથી પકડાયા હતા અને સફળ એટીએસ દ્વારા જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું ને કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તેની પહેલા જ આ ચેલાઓ છે આતંકી મસૂદના તેને ઝડપી લેવામાં આવ્યા અને ત્યારબાદ જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. તેમની તપાસ થઈ. ત્યાં સ્થળ પર જઈને તપાસ કરતા એ જેહાદી સાહિત્ય કે જ્યાં ઉર્દુ ભાષાની અંદર આ બોમ્બ કેવી રીતે બનાવવા, સાથે કેમિકલ બોમ્બ હોય કે અન્ય બોમ્બ હોય તેનો ઉપયોગ કેવી રીતે કરવો, આ તમામ વસ્તુ આ જેહાદી સાહિત્યમાં લખેલી હતી તે પણ મળી આવી છે અને અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે જોયા હતા. આ તમામ પુરાવા અત્યારે એકત્રિત કરવામાં આવ્યા છે. વધુ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને આ સાહિત્યની એક્સક્લુઝિવ માહિતી, આ તસવીર પણ આપ જોઈ રહ્યા છો જે આ સાહિત્ય પુસ્તક છે જે મસૂદ અઝહરે એ નાપાક અંજામ આપવા માટે લખેલું છે
અને તેની અંદર બોમ્બ કેવી રીતે બનાવવો, આ તમામ વસ્તુની જાણકારી આપવામાં આવી હતી. આ ઝંડો છે, જેમનો ઝંડો, તે પણ મળી આવ્યો છે. એટલે કે કયા પ્રકારની પ્લાનિંગ હતી અને કેવી રીતે તે કેટલા સમયથી આ પ્લાનિંગને અંજામ આપી રહ્યા હતા, તેને લઈને પણ અત્યારે એક બાદ એક તપાસ છે અને ખુલી રહ્યા છે. અઝહરે લખેલા પત્રની જે કોપી છે તે પણ મળી આવી છે કે જે અઝહરે લખેલા હતા તેમના ચેલાઓને, અને સાથે જ જે જેહાદી મનસૂબાઓ છે તે પત્રમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો કે ક્યાં ક્યાં શું શું કરવું. ગુજરાતની અંદર એક મોટા જે ષડયંત્ર છે તેને પણ અંજામ આપવાના હતા. આતંકીઓ પાસેથી મસૂદ અઝહરે જે લખેલા પત્રો છે તે સમગ્ર વસ્તુઓ અને સાથે જેહાદી સાહિત્ય મળી આવ્યું છે. વધુ અપડેટ પણ લઈશું. સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે. જયેશ, સૌથી મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે અને આતંકી ચેલાઓ પાસેથી જે એમના ગુરુ છે જે અઝહર મસૂદ, તેની જેની લખેલી જે પત્ર મળી આવ્યો છે, સાહિત્ય મળી આવ્યું છે, અને હજુ કયા કયા એવા ખુલાસા અને પુરાવાઓ મળી આવેલા છે? કુશાગ્ર, જે પ્રકારે 2 જુલાઈના રોજ ગુજરાત એટીએસ દ્વારા એક મોટું મોડ્યુલ છે જે છે મોહમ્મદનું, તે ક્રેક કરવામાં આવ્યું હતું અને 8 જે આતંકીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ લોકો પાસેથી પણ જે જેઈએમના ઝંડા છે તે મળી આવ્યા હતા, તેની સાથે સાહિત્ય છે તે પણ મળી આવ્યું હતું ને એ લોકોની પૂછપરછ દરમિયાન હવે વધુ 5 લોકોની ધરપકડ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે અને આ કુલ 13 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. પહેલા 8 અને હવે 5, એટલે આ 13 લોકો છે અને 13 લોકો પાસેથી એક કોમન વસ્તુ જે મળી રહી છે તે એ છે કે તેમની પાસેથી જે સાહિત્ય મળી રહ્યું છે તે સાહિત્ય કોમન હોય છે. એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે ને એ સાહિત્ય શું છે? તો સાહિત્ય છે સૌથી મોસ્ટ વોન્ટેડ જે આતંકી છે મસૂદ અઝહર, તેમના લખેલા પત્રો અને તેમના વિડીયો, જેહાદી જે વિડીયો છે તે મળી આવી રહ્યા છે. એ મોડ્યુલ છે તે એક સામે આવી રહ્યું છે જે એટીએસ ક્રેક કરી રહ્યું છે અને આ જે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી પણ મસૂદ અઝહરે જે પત્રો લખેલા છે તે મળી આવેલા છે. તેના એ પ્રકારે કહેવામાં આવ્યું છે કે કઈ પ્રકારે તમારે જેહાદ છે તે કરવું જોઈએ. સાથે એક પુસ્તક જે ગુજરાતી એટીએસે નામ લીધું છે કે અકેલા મુજાહિદ જેહાદ કેસે કરેગા, એક પુસ્તક છે તે મળી આવ્યું છે. એટલે કે એકલો જે વ્યક્તિ છે તે જેહાદ કઈ રીતે કરી શકે, અને એ પુસ્તકમાં તમામ એ બાબતોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે કઈ રીતે જેહાદ કરવો, કઈ રીતે અન્ય જે તાલીમાર્થીઓ છે તેમની સાથે કોન્ટેક્ટ કરવો અને તેને કઈ રીતે આ જેહાદી પ્રવૃત્તિમાં જોડવા, એ સબ તમામ બાબતો છે તે આ પુસ્તકો અને પત્રોમાં લખવામાં આવ્યું છે. તેની સાથે સાથે કઈ પ્રકારે બોમ્બ બનાવી શકાય તે પણ લખવામાં આવ્યું છે અને બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રી છે તેનો ઉલ્લેખ પણ આ પત્રોમાં કરવામાં આવ્યો છે. એ પત્રો એટીએસને હાથ લાગ્યા છે ત્યારે આ જે 5 આરોપીઓ ઝડપાયા છે તેમાંથી કોઈનો સીધો સંપર્ક છે તે પાકિસ્તાની હેન્ડલર સાથે નથી જોવા મળતો, પરંતુ પહેલા જે 8 આરોપીઓ પકડાયા હતા અને તેનો જે કોન્ટેક્ટ છે તે સીધો પાક હેન્ડલર સાથે હતો. એ પ્રકારની વાત એટીએસની તપાસમાં સામે આવી છે. એટલે સીધું પાકિસ્તાનની કનેક્શન અહીં જોવા મળે છે અને તમે એ બાબત પણ છે અહીં ઉલ્લેખ કરી શકો કે જ્યારથી ઓપરેશન સિંદૂર છે તે કરવામાં આવ્યું ને ત્યારબાદ ભારતે જે પ્રકારે ઓપરેશન સિંદૂરમાં જડબાતોડ જવાબ આપ્યો હતો ને મસૂદ અઝહરના જે ફેમિલી છે તેને એમાં મોટું નુકસાન ભારતીય સેનાએ પહોંચાડ્યું હતું ને ત્યારબાદથી સતત આ પ્રકારની જે ઘટનાઓ છે તે બની રહી છે. એ એક નોટિસ કરવા જેવી બાબત છે, કારણ કે જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું ને જે પાકિસ્તાનમાં રહેલા મદ્રેસાઓ હોય કે પછી જે ટ્રેનિંગ કેમ્પો નષ્ટ કરવામાં આવ્યા હતા ને એમાં મસૂદ અઝહરને સૌથી વધારે છે તે નુકસાન થયું છે ને ત્યારબાદથી આ પ્રકારની ઘટનાઓ છે તે વિશેષ વધી છે. અન્ય રાજ્યો હોય કે પછી ગુજરાતમાં જે પ્રકારે એટીએસે આ જે છે મોહમ્મદનું મોડ્યુલ છે તે ક્રેક કર્યું છે અને તેમાં પણ મસૂદ અઝહરના જે સાહિત્ય મળી આવ્યા છે તેમાં અનેક પત્રો મસૂદ અઝહરે લખેલા છે તે પત્રો મળી આવેલા છે. તેની સાથે મસૂદ અઝહરના જે જેહાદી નિવેદનો છે તે પણ આ લોકોના મોબાઈલમાંથી મળ્યા છે. તેની સાથે મસૂદ અઝહર જે સભાઓમાં સંબોધન કરતો હોય છે એ સંબોધનના વિડીયો છે તે પણ મળી આવ્યા છે. એટલે
મસૂદ અઝહર છે તેનું જે આખો વિસ્તાર છે તે કવર કરી રહ્યો છે. તેમાં ગુજરાતના પણ જે અંતરિયાળ ગામો છે, કારણ કે સિદ્ધપુર જેવા ગામમાંથી આ પ્રકારની હરકતો થતી હોય અને ત્યારે જો એટીએસે આ મોડ્યુલ ક્રેક કર્યું છે તે ખૂબ જ મોટી સફળતા ગુજરાત એટીએસ માટે પણ છે. કોઈ પણ ત્યારે છેલ્લા 3 વર્ષથી આ તમામ જે 5 લોકો પકડાયા છે આતંકી, તે છેલ્લા 3 વખતમાં 8 વખત છે તે આ બ્લાસ્ટ કરવા માટેનો પ્રયાસ છે તે કરી ચૂક્યા છે. અને કઈ રીતે બ્લાસ્ટ કરવામાં આવે, બ્લાસ્ટ કઈ રીતે બોમ્બ બનાવવો, તેને રેડિક્યુલાઇઝ કઈ રીતે કરવું, તેની સાથે જે ડિટોનેટર છે તે કઈ રીતે બનાવવા, તેના માટે પણ તેમને તમામ બાબતો એ પુસ્તકોમાં મળી રહેતી હતી. કારણ કે પુસ્તકોમાં પણ એવું મોડ્યુલ લખવામાં આવ્યું હતું કે તેમને સરળતાથી આ બોમ્બ બનાવવા માટેની વસ્તુઓ મળે, એટલા માટે આ 5 આતંકીઓ છે તે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી પણ સામગ્રીઓ ખરીદતા હતા અને લોકલ બજારમાં પણ એ વસ્તુઓ મળી જાય એ પ્રકારની છે તે ટ્રેનિંગ અને પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ એક ચિંતાજનક બાબત એટલા માટે છે કે આ મોડ્યુલ હવે ગામડાના ગ્રામ્ય લેવલે છે તે પહોંચ્યું છે ને એવામાં એટીએસે આ તમામ 5 લોકોની ધરપકડ કરી છે. કુલ 13 લોકોની ધરપકડ કરી છે ને તેમાં તમામ પાસે એક કોમન વસ્તુ મળી છે. એમાં મસૂદ અઝહર સામે આવે છે ને મસૂદ અઝહરના પત્રો, તેમના વિડીયો સહિતની બાબતો છે તે સામે આવી રહી છે. ત્યારે હજુ પણ વધુ ધરપકડો થઈ શકે એ પ્રકારની શક્યતા છે. હજુ એક જે કાશ્મીરી વ્યક્તિ છે કે જેની સાથે આ 5 લોકો સંપર્કમાં હતા 3 મહિના પહેલાં બરોડામાં પણ તેમની સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ કે કાશ્મીરી વ્યક્તિ પાસેથી કેટલુંક મટીરિયલ આ 5 આતંકીઓને આપવામાં આવ્યું હતું એ વાત એટીએસની તપાસમાં ખુલી છે. ત્યારે હવે એટીએસ એ કાશ્મીરી મિસ્ટ્રી મેન છે તેની તપાસ કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વધુ ધરપકડો થઈ શકે એ પ્રકારના સંકેતો છે અત્યારે મળી રહ્યા છે. જી બિલકુલ. અને જયેશ, એ પણ જાણવું છે કે અત્યારે જે રીતે આપે પણ કહ્યું એમ કે ઓપરેશન સિંદૂર થયું ને ત્યારબાદથી જે સૌથી મોટું નુકસાન પણ ત્યાં આગળ થયું હતું, મદ્રેસા કે જ્યાં આગળ એ તૈયાર કરવામાં આવતા હતા એ તમામ આતંકીઓને ભારત વિરુદ્ધમાં, તો હવે અત્યારે જે પકડાઈ રહ્યા છે, જે 13 પકડાયા છે, તો એને જે એક ઝાટકો છે તે અઝહરને કેવી રીતે લાગ્યો અને તેનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું એ પણ આપણે જે આપણા દર્શકો છે તેમને પણ સમજાવીએ. કારણ કે એટલું ઇમ્પોર્ટન્સ અત્યારે જે કાર્યવાહી છે ને ઓપરેશન કેટલું મહત્વનું હતું તે પાર પાડ્યું હતું તે પણ એક સમજાવવાનો પ્રયાસ કરીએ. અને સાથે એ પણ જાણીએ કે અત્યારે આજે આ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા તો હજુ પણ અન્ય એવા ગુજરાતમાં હશે કે જ્યાં આગળ પણ અનેક એવા ખુલાસાઓ થાય અને અનેક આતંકીઓ છે જે આની સાથે સંકળાયા તે પકડાઈ શકે. કુશાગ્ર, ચોક્કસથી જે 2 જુલાઈના રોજ 8 આતંકવાદીઓ છે તેમની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી, તો એ સીધો આક્ષેપ છે તે એટલા માટે થઈ શકતો હતો કારણ કે જે 8 લોકો પાસેથી મટીરિયલ મળ્યું હતું ને એન્ક્રિપ્ટેડ જે ચેટ મળી હતી તેમાંથી કેટલીક ચેટોમાં સીધો સંપર્ક છે તે પાકિસ્તાની હેન્ડલરો સાથે થતો હતો. જે 8 લોકો પકડાયા છે તેમાંથી ઇરફાન નામનો જે વ્યક્તિ હતો તે સીધા પાકિસ્તાન હેન્ડલરના સંપર્કમાં હતો અને ત્યાંથી જે ઇનપુટ તેમને મળતા હતા એ પ્રમાણે તે કામગીરી છે તે કરતો હતો. અને સાથે એક વાત એ પણ સામે આવી રહી છે કે આજે જે 5 આતંકવાદીઓ પકડાયા છે તેનું જે મેન હબ છે તે મસ્જિદ અને મદ્રેસા છે. આ 5 આરોપીઓ છે તેમાંથી કોઈ પણ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરેલો નથી, માત્ર મદ્રેસા સુધી છે તેઓએ અભ્યાસ કરેલો છે. અને એટીએસની તપાસમાં એ બાબત છે તે પણ સામે આવી છે કે મદ્રેસામાં જે અન્ય તાલીમાર્થીઓ હતા તેમને જેહાદ કઈ રીતે કરાવવું તેના માટે પણ આ લોકો છે તેમને નિર્દેશો મળ્યા હતા. અને તમામ 5 લોકો છે તે મદ્રેસામાં જઈ અને પ્રયાસ છે તે પણ કરતા હતા કે અન્ય લોકો છે તેમને કઈ પ્રકારે આમાં જોડી શકાય અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે કઈ રીતે તેમને પણ જેહાદ કરવા માટે સામેલ કરી શકાય. તો એ બાબતો પણ એ સાહિત્યોમાં ઉલ્લેખ છે તે કરવામાં આવતો હતો કે અન્ય લોકો છે તેને કઈ રીતે પ્રેરિત કરવા. કારણ કે જે પ્રકારે મસૂદ અઝહરના વિડીયો અને પત્રો મળ્યા છે તેમાં સ્પષ્ટ એ ભાષા ઉર્દુ ભાષામાં લખવામાં આવ્યા છે કે કઈ રીતે છે તે દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો છે તેને પોતાની સાથે લેવા અને ત્યારબાદ કઈ પ્રકારે તેની પાસેથી કામગીરી કરાવવી. કારણ કે મદ્રેસામાં જે અન્ય તાલીમાર્થીઓ આવતા હોય તેને જેહાદ કરવા માટે કહેવામાં આવતું હતું, તેને છે તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. એ બાબત પણ અહીં સામે આવી છે કે મદ્રેસામાં જ આ તમામ બાબતો થતી હતી. સાથે જ્યારથી ઓપરેશન સિંદૂર થયું છે ત્યારથી
3 થી 4 જેટલા મોટા ઓપરેશનો એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યા છે કે જેમાં આ એક કોમન વસ્તુ મળી આવે છે કે મસૂદ અઝહર છે તેમના જે સાહિત્ય છે તેમનું વિડીયોગ્રાફી હોય કે પછી તેમના નિવેદનો હોય, તેમના પત્રો હોય કે જૈશે મોહમ્મદનો ઝંડો હોય, આ તમામ એક કોમન એમો ટાઈપ મળી રહ્યું છે કે તમામ લોકો છે તેને આ રીતે પ્રેરિત કરવામાં આવે છે. પહેલાં ટેલિગ્રામથી તેમની સાથે સંપર્ક કરવામાં આવે છે, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરવામાં આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં અનેક ડમી આઈડીઓ છે તે બનાવી અને લવ જેહાદ અને જૈશે મોહમ્મદને પ્રમોટ કરવામાં આવે છે. અન્ય એવા લોકો છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે જેઓ જેહાદ કરવા માગે છે અથવા તો એ વિચારધારા સાથે જોડાઈ શકે એ પ્રકારના વ્યક્તિઓ છે તેની સાથે સંપર્ક કરવામાં આવે, તેમને રિક્વેસ્ટો મોકલવામાં આવે છે. ત્યારબાદ આ જે સાહિત્ય છે તે પણ તેને ઓનલાઈન મોકલવામાં આવે છે અને અનેક અનક્રિપ્ટેડ ચેટો છે તે ગુજરાત એટીએસને હાથ લાગી છે અને સાથે આ સાહિત્ય હાથ લાગ્યું છે ત્યારે ખૂબ એક મોટું મોડ્યુલ છે તે ક્રેક થયું છે એ પ્રકારે એટીએસ માની રહ્યું છે. અને હજુ જે પ્રકારે 8 લોકોની ધરપકડ થઈ અને તેમની પૂછપરછમાં આ 5 નામ સામે આવ્યા હતા. જે 8 લોકોની પૂછપરછ કરવામાં આવી એમાં એક નામ અબ્દુલ જે મોહમ્મદ શેરા છે તેનું નામ સામે આવ્યું હતું ને એ મોહમ્મદ શેરાની જ્યારે સઘન પૂછપરછ કરવામાં આવી તો અન્ય 4 લોકો પણ તેની સાથે જોડાયેલા છે એ વાત અત્યારે સામે આવી છે. એટલે 5 લોકોની વધુ ધરપકડ કરવામાં આવી છે અને હવે આ તમામના 8 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે. ત્યારે હજુ કોર્ટની આ લાંબી ચેન છે તેને ક્રેક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. એક મોટો ઝટકો આ 13 આતંકવાદીઓના પકડાવાથી મસૂદ અઝહરને ચોક્કસથી લાગ્યો છે, પરંતુ હજુ પણ આ ધરપકડનો સિલસિલો અહીં અટકે એ પ્રકારે નથી લાગી રહ્યું ને હજુ વધુ ધરપકડો આગામી દિવસોમાં થાય એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. આગળ વાત કરીશું જ્યાં જૈશે મોહમ્મદના 8 આતંકીઓ જે કડી કોર્ટમાં રજૂ કરાયા છે અને એટીએસે વધુ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ટાઈમ બોમ્બ જૈશે મોહમ્મદના પુસ્તક મામલે હવે તપાસ માટે રિમાન્ડ માંગ્યા છે. 8 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને હવે વધુ 10 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે. જે 8 આતંકીઓ અગાઉ પકડાયા હતા અને તેમને આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એટીએસે વધુ 10 દિવસના રિમાન્ડની પણ માંગ કરી છે. મહત્વનું છે કે અત્યારે ટાઈમ બોમ્બ અને સાથે જૈશે મોહમ્મદના જે પુસ્તક મળી આવ્યા તેને મામલે હવે તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી. વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાયા છે. કમલેશ, વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી રહી છે આ આતંકીઓને લઈને, શું અપડેટ? ગુજરાતમાં જૈશે મોહમ્મદના આતંકી મોડ્યુલનો ખુલાસો થયો હતો અને એટીએસ દ્વારા પાલનપુર, સિદ્ધપુર અને પાટણ વિસ્તારમાંથી 8 જેટલા આતંકીઓને પકડવામાં આવ્યા હતા. પ્રથમ તેમને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 14 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન વધુ 5 આતંકીઓના નામ ખુલ્યા છે, તેમને પણ વધુ 8 દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે. આજે જે પ્રથમ જે મોડ્યુલ ચલાવતા જે ઓપરેટરો હતા અને તેમને જે આતંકીઓની જે ધરપકડ કરવામાં આવી હતી તેમના રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એટીએસ દ્વારા વધુ 10 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી છે અને જે સરકાર પક્ષે દલીલ કરવામાં આવી છે કે આ જે આતંકીઓ છે એ જૈશે મોહમ્મદના મોડ્યુલ ઉપર ગુજરાતમાં અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાનું કાર્ય કરી રહ્યા હતા. તેમની પાસેથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ જે વિગતો સામે આવી છે. જૈશે મોહમ્મદના જે દસ્તાવેજો છે, જે બુક છે, જે પુસ્તક છે એ ક્યાં પ્રકાશન કરવામાં આવ્યું, આ પ્રકાશનમાં કોણ કોણ સંડોવાયેલું છે અને તેનું વિતરણ ક્યાં કરવામાં આવ્યું, આ તમામ બાબતો તપાસમાં કરવાની બાકી હોવાથી કડી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે વધુ 10 દિવસના રિમાન્ડ આપવામાં આવે. કોર્ટે હાલમાં જે સરકાર પક્ષના જે વકીલ છે તેમની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે અને થોડા સમયમાં જાહેર કરશે કે તેમને વધુ રિમાન્ડ ઉપર મોકલવામાં આવે છે કે પછી આગામી શું નિર્ણય લેવામાં આવે છે એ થોડી ક્ષણોમાં કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે. જી કમલેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.